ગુડ મોર્નિંગ ગાઈસ. તો અમે હે આજે અઠાની બીચ છે એટલે અમે તઈને જો કુર્તા પહેરીને બધા જો કમ્પ્લીટ થઈ નીકળ્યા હે અને મંદિરે જવા માટે અક્ષયભાઈ ને અમારા તો ભાવિનભાઈ ને તો મંદિરે જઈને તમને મીઠો પાકા બોલાવી મારી જેવી થાય નહીં પછી મીઠો બોલી આપણે. ઓકે બાય. પીપળાની ધૂળમાં પગલા મેં માંડ્યા, શંખનાદના સથવારે મેં સપનાયા તાજા. ધરા પર મેં દીવો પ્રગટાવ્યો. અમારા અહીંયા નેજો બેજો સડી ગયો અષાઢી બીજ ચાલુ થઈ ગઈ છે અને અમારા થોડાક દોસ્તારો આવ્યા છે. શું કરવાનું છે? હા મોટો નેજો 52 ગઢનો. કેટલા ગઢનો છે? કેટલા 52 ગઢ? કેટલા ગઢનો? ઈરાજ ખબર યો આબરૂ કટકા કાઢ્યા. આબરૂ કટકા કાઢ ને કાકા અમને તો ખબર છે 52 ગઢનો નેજો છે. યુ જો એપર યુ કેવડો હે જો આઈથી એફએની વસ્તુ બતાવે. કોઈ કહે તું દ્વારકાનો, કોઈ કહે રણજાનો, બેન પાછા તો પકડી ગયા હે. તું છે આ 5 પીપળાનો. ઘોડે ચઢીને આવતો ધૂળની ડમરી ઉડાડતો, એ ભેવ જેવાનો કાળ તું ભક્તોનો તું છે રખેવા. રણના રસ્તે રેતીના ઢગલા, સૂકા ઝાડને તરસ્યા હગળા, પણ તારા નામની એક જ ધૂન હૈયામાં ભરી છે મેં તારી જૂન. જય હો પીપળાના ધણી અલખ ધણી, પરચો તારો ભારે રણુજાના રાજા. આગથી ઉતરી આવો ઓ મહારા પીર, તારા ભક્તોની ભીડમાં હું માંગુ છું ખમીર. તો અમે મંદિર આવ્યા ને તો અમના છોકરા ભેગા થઈ ગયા નાના નાના. બોલો શું હતું? બોલો સંભળાતું નથી. બોલો આર્યાને કઈ બોલવાનું હતું. કારિયાને બોલતો ખરા. હેલો ગાઈસ. જય રામા પીર તો બોલ છે લે. હેલો ગાઈસ, અમે રામાપીરના મંદિરે જમવા આવ્યા હતા. જમી લીધું? કારિયા જમી લીધું? લાગે તો તી જય રામાપીર ડુક ડુક કેનો. લાગે તો તી જય રામા પીર. જો અમે હે રામાપીરના મંદિર આવી ગયા હે એટલે અમારા હે ગ્રુપના માણસો અત્યારે નવરા બેઠા હે, કાંઈ કામકાજ છે નહીં આ બધાય. અને અમારા મુન્નાભાઈ કઈ કહે છે. હું કાઈ નહીં કહું. સાગર ને કે હાલો માં સાગરભાઈ કઈ મુન્નાભાઈ ને આપણે તબલસી નો કારીગર કરવાનો. આ મુન્નાભાઈ ને તબલસી નો ઉલાકા તમારે શું કેવું? તમારે અમે કીર્તન વગાડવા કીર્તન વાળા તમારા જાદુભાઈ અહીંયા જોઈ લો. શેનો? કેશિયાનો. તો તમે વગાડતા ને મંદિરે? એ રે તમે વગાડતા ને કેશિયો બંધ કરી દીધો. ઈ વાયર હકેલમાં વાયર તમાર સુરાભાઈ અમારે કાઈ કહેવાનું નથી ભાઈ. કાઈ નહીં. આ બધા કીધું એટલે બસ
તમારા સાહેબ એમાં કાંઈ નથી. તમે તમારા પપ્પા જેવા નીકળ્યા તમારા ભૂરાભાઈ આપણે તો કહેવાનું જ હોય ને કાંઈક તો બોલો અને નવરા બેઠા એટલે આવું કંઈક આયોજન કરી ખાલી કહેવાનું હોય એનું. બાકી કંઈ કર્યું નહીં. હું નહીં કે કાંઈ કર્યું નહીં અમે અહીંયા. હા કઈશું ખાલી કેવું જ અમે આટલું રાતું થોડી પાકી ખાધી ને બોલવામાં થોડું કસરાઈ છે ઊંધું આખો ન બાકી આગળ આખો. હાલો પછી અમારા આ આવીનભાઈ બે શબ્દ બોલે. બે શબ્દ બોલવા પડે આમાં વિનયભાઈ હું તો મૂંગા જ લાગે આ દર્શકો હે મારે બોલો કાંઈ તમારું કેવું શું છે? આપણે સાગરભાઈને તબલજી બનાવો ને તો બહુ મજા આવી જાય. એનો કાર્યક્રમ જોરદાર હોય. હાલો એનો કાર્યક્રમ જોરદાર લાગે એટલે આને તબલસી બનાવવાનું ફાઇનલ ના અમે ક્યાંય નો હાલે. તમે હાલો તબલસીમાં હા સાગરભાઈ હાલે. ઉત્તમભાઈને મજીરા વગાડવાનો કાર્યક્રમ તમારા કાંઈ બોલવાનું છે તમારે કાંઈ બોલવાનું છે આમાં તો બીજે ને ઉત્સવ કાંઈ આવો પહેલા અહીંયા ગ્રુપમાં બેહો રામાપીરનો ઉત્સવ છે. બાજુમાં જલસા છે. બપોર ફૂદીનો લેવા છે. બપોરે જો આ સાગરભાઈ તંબલસી બનવાના છે તંબાલી વગાડવામાં સ્પેશિયલ આમાં હતા અલગ અલગ બધું વાહ સારું તું પછી કઈ નક્કી નથી રહેતું તારું. ભૂકા કાઢી નાખતો. હા બોલો સાગરભાઈ કારીગર બોલાવવાનો. ઉત્તમભાઈ વાહ કેમ હતાઈ ગયા અહીંયા કેમ હતાઈ ગયા તમે? ઉત્તમભાઈ ને એને કાલ રાતના જાગે આખી રાત બે રાત દે એટલે આખું આવડી દઈ ગઈ અવાજ વયો ગયો. એમને આ એટલે કાંઈ કીધા જેવું છે નહીં. હું કરું જો અવાજે બેહી ગયો અવાજે બેહી અવાજ વયો ગયો છે એનું સ્પીકર ફાટી ગયું સ્પીકર ફાટી ગયું છે કેમેરો લઈને આવી મારે શું બોલવું હવે એવો બોલાય એમને નહીં. શું બોલ્યા રાખે યાર. અને આને ઉજાગરા છે ને તો આ બેઠા છે આમ મરેલ કોની ખોડે હા હંડાય બબે વાગ્યાના હોય ને 5-5 વાગ્યા આવે અને કે અમે આખી રાત જાગ્યા. આ લોકોને કઈ નડતું જ નથી. પછી અમારી નહીં વાજો ક્યાંથી સરકાર આગળ આવે અને આ ભાઈને 2 મિનિટમાં નીંદર આવે હાલતા ને ચાલતા. બિહારી એટલે નોખી આને તો ધ્યાન ચડે ડાયરેક્ટ હા જો મોબાઈલ જોતો જોતો હું કિલો એક મોહનદાર કઈ જાય ઘેને ચડે ને ભાઈને. હા 1 કિલો ખાઈ ગયો એટલે આ ખાતો નહીં ડબલસી નો કારીગર આવ્યો. બોલો જો આને રેકડી આંખવામાં રાખવાના ડબલસી નો કારીગર એમને ઘૂઘરા વગાડવાનું તો બનવું છે ના ના હાલો ઘૂઘરાના ડાયરામાં કારીગર હે દેવાય ખવલ રાજબા પછી માયાભાઈ પછી